ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. આમાં પસંદ આવ્યા કે નહીં કોઈ? હે આમાં કોઈ પસંદ આવ્યા કે નહીં? મારે એવું છે, મેં તમને તે દિવસ નતો કીધું, આપણે ઘરમાં મોટી ગાડી હોય ને સારું મકાન હોય ને મહિના 60-70 આવક હોય એને કરી દેવાનું. મેં તે દિવસે તમને વાત કરી હતી. બરાબર છે. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. બોલો. હા લાગ્યો ફોન. હતો. કોની સાથે વાત કરવાની હતી તમારે? મુન્નીબેન વસાવા. અચ્છા અચ્છા, એની સાથે વાત કરવાની છે. હા સમજાઈ ગયું. શું નામ છે તમારું? કનુભાઈ દેસાઈ. કન્નુભાઈ. પપ્પાનું નામ શું છે? પપ્પાનું નામ જયરામભાઈ દેસાઈ. પછી આજે તમને હું કોન્ફરન્સમાં વાત કરાવીશ બેન સાથે. બધો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે હો ભાઈ. ફાઇનલ આવશે કે સસ્પેન્ડ નહીં થાય ને? ના, સસ્પેન્ડ નહીં, બધું આવશે. જે કઈ વાત કરશો ને, કઈ વાંધો કઈ નહીં. તમારો પરિચય જે પૂછું બધો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે. વાંધો નહીં. હા કઈ વાંધો નહીં. યુટ્યુબ ઉપર આવશે તો એ તો બધાના જોઈએ જ છે ને આપણે. જી. કનુભાઈ. સારા માટે જયરામભાઈ. જયરામભાઈ દેસાઈ. તમારો મોબાઈલ નંબર બોલો છે? 63 54 65 78 20. 63 54 65 78 20. આજે આપણે વાત કરીએ છીએ 78 20. 63 54 65 78 20. રેડી. બરોબર. કેટલી ઉંમર છે તમારી? મારી ઉંમર જોવો ને 27 વર્ષ જેવી છે. 27 28 જેવી. એમાં શું થયું હતું ખબર? હા બરોબર. એમાં એવું થયું હતું કે સતી એક સાહેબ ને જોબ માટે આપ્યું હતું. એ સાહેબ ઓફ થઈ ગયા હતા. હવે એ સાહેબ ઓફ થઈ ગયા અને પછી એમની મિસિસ હતા, એમને કઈ ખબર નથી. પાછું બહુ 8-9 વર્ષ જેવું થઈ ગયું. તો પછી યાદ આવ્યું, ગયો સ્કૂલમાં તો કે સાહેબ તો ઓફ થઈ ગયા. પછી સ્કૂલે બદલાઈ ગઈ હતી. સ્કૂલનો જે પ્રિન્સિપાલ હતો, જેની સ્કૂલ હતી એ ઓફ થઈ ગયા હતા ને એને સ્કૂલે વેકી મારી હતી. સાહેબ બદલાઈ ગયા હતા. પછી અનશન સમજ્યા ને, મારી જોડે કોઈ બીજું પ્રૂફ નતું, ઝેરોક્સ નથી. બરાબર. પછી અનશન કરીને સતી નીકાળ્યું તું મેં, કેમ કે સતી તો જોઈએ જ. એ તો છે. હા સમજાયું. જન્મ તારીખમાં કઈક લોચો મળી ગયો ને? હા, જે હોય હકીકત કેવું સારું ને. અત્યારે જન્મ તારીખ કેટલી છે તમારી? જન્મ તારીખ તો એમાં મેં એ ટાઈમે ખોટી લખાઈ દીધી હતી, કારણ કે ઘરમાં કોઈ હતું નહીં, કોઈને યાદ બી નથી. હા, ખોટી જ લખાયેલી છે. આમ ઉંમર છે 27 વર્ષ, 27-28 વર્ષ, અને આમ એમાં ઉંમર બતાવો છે 42. એ ભૂલ કરી નાખી હતી. અચ્છા. હા સમજાઈ ગયું. આમ ઉંમર તમારી 42 બતાવે છે અને આમ તમારી 27-28 છે. 27 બરાબર. હા, સમજી એટલે જે કેવું હકીકત કેવું સારું ને. પછી એ આધાર કાર્ડ માં, એલસી માં બધે એક જ બધામાં એ જ પ્રૂફ છે. બધામાં એ જ પ્રૂફ છે. જે સતીમાં એ જ પ્રૂફ એમાં જ છે. અચ્છા સમજી ગયું. એના વગર તો કોઈ નીકાળાય જ નહીં ને. સમજી ગયો આખી વાત. એ રીતે એ તારીખ મુજબ જ આયલું આવે છે. હા, મારો તો બહુ બધો લોચો થઈ ગયેલો છે. અરે વાહ. કારણ કે ઘરમાં કોઈ નહીં, આવું બધું ક્યાં બધું. બરોબર છે. બેનો બધી મોટી એટલે બધી સાસરીમાં છે.
હવે બરાબર એવું છે. કોઈને એક્ઝેક્ટ યાદ નહીં હોય. હા પણ તમારા બીજા બહેનો છે ઈ કેટલી ઉંમર છે બીજા જે ભાઈ બહેન એ માં? તો એ તો બધા મારથી મોટા મોટા છે. એમ. હમ. હા, બધા એના તો ભાણિયા છે અને ભાણિયા મેરેજ થઈ ગયા ને. હમ. સૌથી નાના જ અમે હતા. અચ્છા. હા, સૌથી તમે નાનો નાના? હું નાનો હતો ને અચ્છા. પપ્પા ને મમ્મી બે ઓફ થઈ ગયા. બરાબર છે. બે તમે ભાઈ કયા હાવ નાના. સમાજમાંથી છો તમે? દેસાઈ આપણે રબારી. અચ્છા, રબારી. હા, બરાબર છે. હવે શું આપણામાં પૈસા ને પૈસા લેતા હોય એટલે આપડી પોત નહીં જોવો. એ તો છે, એ તો છે. હા, બરાબર. તમારું ગામ કયું? અમારું ગામ આર્ય કલોલ જોડે. અચ્છા. હા હા. કયું? કલોલ, સબાસપુર. અચ્છા. કયું કીધું? સબાસપુર શેરીસા જોડે. સબાસપુર. હમ હમ. સબાસપુર. આપડે વૈષ્ણવ દેવી ની બાજુમાં આવે. એમ. જાસપુર, લીલાપુર. હમ. સબાસપુર. તાલુકો કયો આવે આપણે? તાલુકો હમણાં તો ગાંધીનગર કર્યું છે. અચ્છા, ગાંધીનગર. જિલ્લો? જિલ્લો કલોલ. કલોલ. હમ ગાંધીનગર જિલ્લો આવે કે કલોલ જિલ્લો આવે? એક્ઝેક્ટ તો ગાંધીનગર જિલ્લો આવતો છે. બરાબર છે, બરાબર છે. તાલુકો કલોલ હોય? હા, તાલુકો કલોલ છે. સમજાઈ ગયું, સમજાઈ ગયું. રાઈટ. હા, ગાંધીનગર. આ તો શું આમની જોડે થઈ જાય તો સારું એમ. બરાબર છે. એમનો કોઈ કોન્ટેક્ટ નંબર મળશે વાત થાય તો? એમાં એમાં એવું છે, હમ હું તમને એકવાર વાત કરાવીશ. હા ઇન કેસ બેનને પસંદ આવે તમારી વાત, હમ હા તો અમે નંબર એકાબીજાને આપી દઈએ. તમે તમારી રીતે સ્વેચ્છાએ વાત કરી શકો. હા પહેલી એ વાર તો અમે હા નંબર એ કોઈને તો નથી આપતા. હા એનું હા કારણ છે સમજી ગયો કે સમજી ગયો. બેનને કદાચ ગમે નો હા ગમે હા હા તો થોડોક હા, પ્રોબ્લેમ ગમે થાય. તો જ આપડે એમને એમ તો નંબર હા, લઈને શું બરોબર છે. કરવાનું. હમ. હમ. આપણા ગુજરાતમાં જ આવે ને સબાસપુર? હા, આપડા અમદાવાદમાં જ છે. વૈષ્ણવ દેવી ખરું ને, હમ. સાબરમતી જે વૈષ્ણવ દેવી મંદિર નહીં બન્યું? હમ. હા, ત્યાંથી જ છે. ગોતા જોડે. ગોતા વાળો હમ. જે આપડે આ ઝુંડાલ ઝુંડાલ થી જઈએ ને. ના, જો પેલી એમાં શું છે, હા મેં સર્ચ કર્યું ને એટલે હમ ગામ સબાસપુર હા અને તાલુકો કલોલ આવે છે અને જિલ્લો હમ. ગાંધીનગર આવે છે. હા એટલા માટે હા મેં એ જ એ જ સર્ચ એ જ. કર્યું છે. બરાબર ને? હા 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 એ જ. મિસઅન્ડરસ્ટેન્ડ ન થાય એટલા ના, માટે. મૂળ કલોલ માં જ આવે. પણ અચ્છા, કલોલ નું પેલું ગામ આવે. આમ વૈષ્ણવ દેવી નજીક પડે ઝુંડાલ થી. અચ્છા, અચ્છા, અચ્છા. હા, બરોબર હા, છે. ત્યાંથી જાસપુર, લીલાપુર એવું બધું આવે. સમજાઈ ગયું, સમજાઈ ગયું. હા, બરોબર છે. બરાબર છે. અને હાલ તમે ક્યાં ત્યાં જ રહ્યો છો કે બીજે રહ્યો છો? ના, હું સાબરમતી માં રહું છું પિયલ. અચ્છા, અમદાવાદ સાબરમતી ટોલ નાકા. અચ્છા, અચ્છા. અમદાવાદ રહ્યો છો, સાબરમતી. હમ બરોબર. આ તમે વતનની વાત કરી ને? હા, એ વતન ની વાત કરી મેં. બાકી વર્ષોથી રહીએ છીએ અમદાવાદમાં. અચ્છા, અચ્છા. ધારો કે દાદા ને બધા 50 વર્ષથી અહીંયા રહીએ છે. બરાબર છે. સમજાઈ ગયું. આ તો શું છે કે જાણ્યું હોય તો ઠીક છે. હા હા, એ તો વ્યવહારિક છે. તો તમારા લગ્ન સગાઈ કેવું થયેલું છે અગાઉ? ના ના, કઈ જ નહીં. આ ફર્સ્ટ એમ? ટાઈમ છે. અત્યાર એવું સુધી છે? બેહી જ રહેતા. તો તમારો વિડીયો જોયો હા હા. એટલે પછી કીધું લાવો કોલ. ક્યારનો વિચારતો તો કોલ કરું કે ના કરું, કરું કે ના કરું. એવું છે. હા પછી મનમાં એમ થઈ ગયું લાઈક કરી જ દેવા દે ને. હા, કરી જ દેવા દે ને એમ. વાહ વાહ, બહુ સારી વાત છે.
સમજાઈ ગયું આખી વાત. પછી તમારા મકાન છે એ પોતાનું છે? હા પોતાનું છે, એમ 3 રૂમો છે ભાડા આપેલી. એમ હા અને આપણે જોબ છે સારી, બધા જોબ જ કરે છે ભાઈઓ, સવાર જઈએ ને સાંજે આવીએ બધા. એમ તો ભાઈઓ કેટલા તમારે? 3 ભાઈ અમે. 3 ભાઈઓ ને બેનો કેટલા? 3 જ અચ્છા, બેનો 3 અને 3 ભાઈઓ. ભાઈ. તો બીજા ભાઈઓ છે એના મેરેજ થઈ ગયા છે? ના એ 2 નાના છે મારથી બી. અચ્છા, હજી તમારાથી હા નાના? હા. હા. એ એક તો કોલેજ ચાલુ છે ને એક જોબ બી ચાલુ છે. નાનો ભણ્યો નહીં એટલે નાની મોટી જોબ કરે છે. બરાબર છે, બરોબર છે. સમજાઈ ગયું. તમે કેટલું ભણ્યા છો? હા તમે કેટલું ભણ્યા? હું તો હવે જુઓ ને 8 જ ભણ્યો, ખોટું લેવું બોલું, કારણ કે મારે એ વખત પપ્પા ઓફ થઈ ગયા હતા ને બધા, એટલે હું પછી ભણવાનું બધું મૂકી દીધું હતું. એવું છે. જવાબદારી આવે ને બધી. હા બરાબર છે. તમે તો કેવડા હતા ને ભગવાનને, તમારા પપ્પા ગુજરી ગયા હતા? હું તો નાનો હતો, હું તો 3જા ધોરણમાં ભણતો હતો. એમ બરાબર છે. ત્રીજામાં ભણતા ત્યારે એ પપ્પા પહેલા તો ગુજરી મમ્મી ઓફ ગયા. થઈ ગયા અચ્છા, એના પહેલા હતા. મમ્મી ગુજરી ગયા. હા પેલા. ઓહો હો. બરાબર છે, બરાબર છે. સમજી ગયો. પણ ભગવાન માતાજીની દયાથી આપણે સારું જ છે એમ. તમે 10 ધોરણ કીધું ને, કેટલું કીધું? 8 10 નહીં 8. અચ્છા, તમે 8 ભણ્યા છો અને અત્યારે હાલ કામ શું કરો છો? કામ માણક ચોક સોના બજારમાં છું. 17 વર્ષથી એ લાઈન છે મારી. હે હોલસેલ નું બજાર છે બોમ્બે જેવું. સોના બજાર? હા હા હા. એમાં છું. એમ વાહ. બરાબર છે. સમજાઈ ગયું. સોના બજારમાં તમે કામ કરો છો. હા કેટલીક આવક થાય તમારે? મારે 30,000 મળે મને. એમ અને આ રૂમોની આવક છે જે 3,000 એમ 3500 ભાડું આવે મારા 3 રૂમોનું. એમ બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું. તમે આ ઘરમાં કોઈ કરવા વાળું, હા હા, ઘરમાં એક કોઈ જ સેકન્ડ, કરવા. એક જ સેકન્ડ મને ક્લિયર કરી દો ને. આપણે જે સોનાની જે બજારમાં તમે કામ કરો છો એમાં કેટલી આવક કીધી તમે? 30. એમાં 30,000 અને બીજી તમે જે કીધી રૂમ ની ઈ કઈ એ રીતની? 3,000 ભાડું છે. એમ 6,000 ઈ આવે? 9,000. અચ્છા અચ્છા, 3 3 9. હા બરોબર, 3 રૂમ છે. આપડે બીજું કોઈ વ્યસન બી નહીં હો. એમ હા ખાલી આ મસાલો ખાઈએ જ, બાકી તો કોઈ આપણે કોઈ અમારા સમાજમાં ના હોય. એમ બરાબર છે. હા તો અત્યારે ફેમિલી મેમ્બરમાં બધાને રહેવાનું બધા સાથે જ છે? બધા સાથે સાથે સાથે. બધા બધા સાથે રહે છે ને? હા કારણ કે આ બધા સાથે જ રહીએ ને. હવે સહે કોણ 3 જણા છીએ. બરાબર છે, સમજાઈ ગયું. બરાબર છે. બરાબર છે. એટલે આ તો કીધું આપણને વ્યવસ્થિત ઘરકામ માટે કોઈ વ્યવસ્થિત બીજું તો કઈ કામ કરાવવું નહીં આપણે. ત્રણ ભાઈઓ સાથે રહ્યો છો, મમ્મી પપ્પા તો નથી, બરાબર ને? હા નથી નથી. બરાબર છે, બરાબર છે. 3 ભાઈઓ સાથે રહ્યો છો, બરાબર છે? હા હમ. આ તો જો આપણને તકલીફ ના પડે કે ભાઈ ચલો કે ભાઈ કોઈ કામ કરવા વાળું હોય તો સારું ઘરમાં એમ. બરાબર છે. તમારે ખેતીવાડી જમીન એવું કઈ ખરું? ના જમીન નહીં હો. અચ્છા, જમીન કેવું કઈ નથી? ગામડે મકાન છે, હા. જમીન નહીં. જમીન તો બાપ દાદા વખત ની નહીં, ખોટું બોલીને શું કરવાનું. ના, એ તો બરાબર છે, એ તો બરાબર છે. હા સમજાય ગયું. એટલે ખેતીવાડી જમીન નથી, ગામડે મકાન છે, હા બરાબર છે. મકાન છે. ઈ જે મકાન, હા ઈ મકાન છે તો અત્યારે બંધ હાલતમાં છે કે ત્યાં કઈ આપેલું છે, કઈ રીતનું છે તે? ના ના અમે જઈએ ને એમ તો, એટલે અમે બધા વાપરીએ એમ. સમજાઈ ગયું. આપણે જયારે જઈએ ત્યારે આટો મારો જાય ત્યારે હા મકાન હા હા. વાપરો છો? આ બરોબર છે, સમજાઈ ગયું. બાકી કોઈ યુઝ નથી એમાં? હા હા હા, બરોબર છે, બરોબર છે. ભલે કોઈ વાંધો નહીં, તમને હું બેન સાથે વાત કરાવું. ચાલુ જ રાખજો. યા એની બેન સાથે તમને વાત કરાવું છું. યા.
હલો. હલો, જય શ્રી કૃષ્ણ હા, બેન. જય શ્રી કૃષ્ણ. એક ફોન છે, વાત થાય એમ છે બેન? કઈનો ફોન છે? ફોન આવ્યો છે આપણે અમદાવાદથી છે. અમદાવાદથી છે. હારું કનુભાઈ જયરામભાઈ દેસાઈ છે, બરાબર. પોતે રબારી સમાજમાંથી છે. 28 વર્ષની ઉંમર છે એની, બરાબર. નામ એનું વતન છે ને બેન સબાસપુર છે, અને તાલુકો કલોલ અને જિલ્લો ગાંધીનગર, બરાબર. અને પોતાના લગ્ન થયા નથી, બરાબર. અને મકાન છે પોતાને ઘરનું જ છે, મકાન પોતાનું માલિકીનું જ છે. 3 ભાઈઓ છે, 3 બહેનો. એમાં સૌથી મતલબ કે આ ભાઈ છે એના મેરેજ જ નથી થયા, અને બીજા ભાઈઓ છે એના મેરેજ નથી. 3 ભાઈઓ એકી સાથે રહે છે. મમ્મી પપ્પા કોઈ છે નહીં, બરાબર. તો વાત કરાવું છું બેન, ચાલુ રાખો. હલો, હા બોલો. એ વાત કરો બેન સાથે. મુનીબેન લાઈન ઉપર છે. હા. હલો. હલો, બોલો. હા, મેં તમારો વિડીયો જોયો હતો, હા. એટલે મેં કીધું આમની સાથે વાત કરાવો. હવે હું રહું છું સાબરમતી, અમદાવાદ. મમ્મી પપ્પા નથી, બરાબર. હાલો. હા, બોલો બોલો. હા, મમ્મી પપ્પા નથી, અને 3 ભાઈ જ રહીએ છે. મારા સોના બજારમાં જોબ છે, 30,000 સેલરી છે. શેનામાં જોબ છે? સોનામાં. સોનામાં. હા, બોલો. અમદાવાદમાં. હા. 30,000 સેલરી છે, 3 રૂમ ભાડેથી છે. પોતાનું મકાન છે. હા, એટલે કીધું આ વાત કરી જોઈએ. બોલો બોલો. હા, એટલે મેં કીધું જો મેળ પડતો હોય તો વાત કરી દઈએ એમની જોડે. અમદાવાદ કઈ જગ્યા? અમદાવાદ સાબરમતી. મારે વિડીયો તો સાંભળ્યો છે ને? હા હા, સાંભળ્યો તો ને તમારો વિડીયો, એટલે તો તમને કોલ કરવાનું કીધું. કીધું આમને કોલ કરો, આપણા લાયક છે એમ. ઉંમર કેટલી કીધી? હા, ઉંમર કેટલી કીધી તમારી? ઉંમર 27-28 વર્ષ છે. એટલે મારે 2 વાર એવું થઈ જાય ને, એટલે પછી 2 વાર વિચારીને કરવું પડે મારે. એવું છે. 2 વાર થયેલું છે લગ્ન કર્યા એવું ને તઈ. મારા લગ્ન નહીં થયા હજુ. લગ્ન નથી થયા? ના ના, મારા ઘરે જ નહીં. આપડે શું કીધું, કોઈ વ્યવસ્થિત હોય એવું ચાલે એમ. ગાડી વાડી છે કે નહીં? ગાડીમાં તો એક્ટિવા છે, બાઇક છે. સારું, પછી વિચારીને પછી ફોન કરું, બરાબર? હા. કહેજો વિચારી. હલો. હાજી. હા, એમને કીધું કે વિચારીને ફોન કરું. અચ્છા, કઈ વાંધો નહીં. તો બેન મને કહેશે તો હું તમને પાછા કોન્ફરન્સમાં લઈને વાત કરાવી દઈશ. તમારો મને ફોટો મોકલી આપજો, એટલે બેનને આપણે બતાવી દઈએ. ઓકે, બેનને વોટ્સએપ ઉપર બોલાવે મોકલી દઈશ. તો પછી આપણે આગળ વાત વધારશું, બરાબર છે? ઓકે. હાજી. હા. હલો. બોલો. લાંબી વાત કરાવી એટલે તમે નાનકડી વાત કરી લો, બધું પૂછાય. શું કરો છો, શું કામ કરો છો, તમે ભાઈઓ કેટલા, તમે બહેનો કેટલા. જરાક લાંબી વાત કરાવે તમે પરવળ અડધી વાત કરો ને પછી તમે બધાને કયો છો. હું ખબર છે, હું પછી કહું બધાના ફોન આવે છે, ઓલા બધાને કે હું કીધું મુનીબેન, હું કીધું. તમે પછી યાદ નથી રહેતું. તમને પછી યાદ નથી રહેતું. મને એવું છે, વધારે વાત કરવાની પસંદ નથી, બરાબર? એટલે
એટલે નથી? એવું કે હવે વાત કરવાની કોઈ એવી વાત કરવાની વધારે આપણે પૂછી એમ નથી, જીવનનું બધું બધું પૂછાય પૂછવા દે તેમને એવું થાય એવું બધું. ન પૂછાય, બધું પૂછાય. હા હા તમે શું કરો છો ને કેટલીક આવક છે ને શું કરો ને એમ બધું એટલે પૂછાય. મેં તો કેટલું એ ભણ્યા દિવસે છો તમને ને. કીધું. હા હા હા, થોડીક લાંબી વાત કરો ને તો વ્યવસ્થિત હા એને સમજાય. ઓલું તમે પછી ડાયરેક્ટ એમ કે હું પછી કઈ, હવે પછી તો પછી તમે કઈ જવાબ કોઈ દેતા નથી, મારે શું જવાબ દેવા? મને પાછા આમાં ફોન આવે છે કે હું બેને કઈ કીધું. મેં કીધું કઈ બોલ્યા નથી. હા વળી મારે પાછો તમને ફોન લગાડવો પડે. આજ તો તમે ફોન ઉપાડો છો, નકર તો ફોન નથી ઉપાડતા. હું તો થાકી જાઉં તમને જવાબ દઈ દઈશ મારે ઓલા બધાને. પણ એવું છે કે નહીં કામ કરે હા. તો ખાવા કોણ આપે એવું છે મારે. ના ના, એમ કામ તો કરવું પડે એમ નથી વાત. હા નહીં કામ કરે પણ ને તમે તો ટાઈમ ખાવાય કહી નહીં દો મળે. ને, તમે મને હા. ટાઈમ કહી દો ને કે આ ટાઈમ મને ફોન કરવાનો, એટલે હું બધાને ઈ જ ટાઈમ આપું. એટલે પછી તમે છે અમારે ને પાસે ફ્રી હો. કેવું છે અમારા સમાજને હવે કાલે પરમ દિવસ અમદાવાદ મીટિંગ રાખી છે બરાબર આ કડિયાકામ વાળા હમ. બધાની. હમ. કેમ કે આ બધા લોકોનો ભાવ ચડાવે છે કડિયાકામ વાળાને મજૂરી સારી રીતે કરવી જોઈએ એમ બધું. કાલે પરમ દિવસ પાછી મીટિંગ છે અમદાવાદ એવું. હમ. અમદાવાદ બધા ભેગા થવાનું એવું કહેવા માંગે છે. બરાબર. અમારે હવે 400 હશે મજૂરીના કરાવવા પડે ને. હમ. બરાબર. અને શેઠી અમુક એવું કામ કરાવે છે કે ખતરનાક કામ કરાવે છે. હમ. હા 10 સિમેન્ટ એ આખા દિવસમાં વપરાવે એટલે શું કહેવાય? 10 સિમેન્ટનો માલ ક્યાં ગયો? એક ટોલી પૂરી. આમાં પસંદ આવ્યા કે નહીં કોઈ? હે આમાં કોઈ પસંદ આવ્યા કે નહીં? મારે એવું છે મેં તમને તે દિવસ નતો કીધું આપણે ઘરમાં મોટી ગાડી હોય ને સારું મકાન હોય ને મહિના 60-70 હજાર આવક હોય એને કરી દેવાનું. મેં તે દિવસે તમને વાત કરી હતી. બરાબર છે. તમને તે દિવસ મેં વાત કરી. આપણે હાસા મનથી વાત કરી દેવાની. એ તો છે, એ તો છે. હા એટલે 2 વાર એવું થયું પછી આખો બરાબર છે. પટેલમાં હોય પછી આપણે આ શું કહેવાય આ કુમારમાં હોય સારી જગ્યા એવું બધું. બરાબર. કોઈ વાત નહીં, તો કોઈ આવશે તો કહીશ તમને. હા 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 બોલો ભાઈ કાલે ફોટો મોકલાવી એમનો પાછું શું થયું? હા, ફોટો મને આપે તો મોકલી દો. એક તો મોકલી દીધો ફોટો, જોયો તમે? જોઈએ છે તો એકનો ફોટો મોકલો એટલે જેના જેના ફોન આવતો જેમ હું તમને ફોટા મોકલતો જેમ મોકલતો જાઉં છું. હવે ફોન ના આવે તો પછી મને કેટલા વાગે વાત કરાવો? 3 વાગે બરાબર. હા કાંઈ વાંધો નહીં, હા એટલે હું કામે કરું કામે નથી ગીતા હવે કચરા પોતામાં તો મારે કઈ ખર્ચો કાઢવો પડે. ભલે ભલે હાલો, કાંઈ નાનું વાંધો મોટું મકાનનું બી માં કરેલું છે ને એટલે મકાનનું બી તો કરવું પડે. કાંઈ વાંધો હાલો, ફોન કરજો. અને કદાચ હમણાં હોય તો હવે તો પણ આ લોકોનું વાસણ ઘસવા જેવું 1 વાગ્યે તો પછી 3 વાગ્યે પેલા આવી જાય એવું હોય. ભલે કાંઈ વાંધો, હાલો ફોન કરું બેન તમને ફ્રી થઈને. હા હા હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.